પથ્થરની નીચે છે, ગુફાની અંદર આ મંદિર છે। હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં। આજ આપણે આવી ગયા છે તરસિંગડા, જે સિહોરમાં આવેલું છે। આ છે ખોડિયાર માતાજીનું મંદિર। તો અમે દર્શન કરવી અને તમને પણ દર્શન કરાવી। તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો। જો વિડીયો પસંદ આવે તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આજ આપણે માહિરભાઈ અમારી હારે છે, અમારા માહિરભાઈ આવ્યા છે માતાજીના દર્શન કરવા। આ એક ખોડિયાર માતાજીનું મંદિર છે, જે ડુંગરા ઉપર આવેલું છે અને સિહોરની અંદર આવેલું છે। ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલું છે। તો આપણી સાથે માહિરભાઈ પણ છે, આપણી યારે માહિરભાઈ છે। જો માહિરભાઈ હાય કરી દો। તરસિંગડા ડુંગરના પગથિયા ચડી રહ્યા છે અને ઉપર જઈને દર્શન કરશે અને તમને દર્શન કરાવશે। ચાલો ખોડિયારમાં દર્શન કરવી આપણે। હલો માહિરભાઈ। હા, શાંતિ પણ એટલી છે, નેચરની મજા લ્યો। આટલા પગથિયા આપણે ચડીને આવ્યા। આ નાનો આમતો એક પડાવ આવ્યો વચમાં, હજી આનાથી પણ આગળ પગથિયા છે। તરસિંગડા ડુંગર તરીકે ઓળખાય છે। થોડોક થાક લાગી ગયો છે, હવે થોડોક થાકડો લાગ્યો, હવે પગ થોડોક ભરાઈ ગયા। ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરવી। અમારા માહિરભાઈ દર્શન કરી રહ્યા છે। ડુંગર ઉપર અંદર જે ગુફા છે, તમે જોઈ લો, ગુફાની અંદર આ મંદિર છે। આ મંદિર એક ગુફાની અંદર છે અને આપણે સંત શ્રી જયારામ બાપુની છબી છે, ફોટો છે। અહીંયા પથ્થરની અંદર એક ગાયનું મુખ છે, પથ્થરમાં ગાયનું મુખ છે, જે તમે જોઈ રહ્યા છો, પથ્થરમાં છે દોસ્તો। તો ખોડિયાર માતાજીના આપણે દર્શન કર્યા દોસ્તો। તો હવે આપણે થોડાક બહારના પણ નજારા તમને બતાવું। અને વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો દોસ્તો।
તો દોસ્તો આ મંદિર પથ્થરની નીચે છે, ગુફાની અંદર. આ છે મંદિરની બહારના નજારા. અહીં દોસ્તો પહેલાંના સમયમાં વાયમાં જવાનો રસ્તો હતો, જ્યાં અત્યારે માણસોની સેફટી માટે બંધ કરવામાં આવ્યો છે. તો આપણે જેટલું બતાય એટલું તમને બતાવી, અહીંથી જવાય એવું છે. દોસ્તો અત્યારે અંદર તો પાણી ભર્યું છે. અહીંથી પહેલાં રસ્તો હતો, અત્યારે જે જાળીથી બંધ કરવામાં આવ્યો છે. આપણે ગાડી દોસ્તો અહીંયા મૂકીને આવ્યા છીએ. તો દોસ્તો વિડીયો અહીં સમાપ્ત કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. હા, જો અમારા માહીભાઈ કહે છે એક સબસ્ક્રાઈબ કરજો.